हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। तो आज थी આપણે ક્વેશ્ચન નંબર 29 થી શરૂઆત કરશું। તો ક્વેશ્ચન નંબર 29 થી સ્ટાર્ટ કરીએ છીએ। ઓકે, ચલો। ભીડે કંપની છે કે જે એક વસ્તુનું ઉત્પાદન કરે છે ને તે વસ્તુની એકમ દીઠ વેચાણ કિંમત આપેલી। જો છોકરાઓ વસ્તુ કેટલાના ભાવે વેચે છે 7.50, એટલે આપણે અહીંયા લખશું વેચાણ કિંમત 7.50 ભાવે વેચે છે। चलित खर्च 4.50 भावे थाय छे, तो चलित खर्चा तमारा 4.50 भावे थशे। एटले तमने 3 रुपया अहींया शुं थाय छे फाळो। सौथी पहली वस्तु अहींया तमारे शोधवानी छे नफा जत्था नो गुणोत्तर। ओके, नफा जत्था नो गुणोत्तर શું સૂત્ર આવે? ફાળાને તમે કોના વડે ભાગાકાર કરો છો? વેચાણ વડે। તો ફાળો ભાગ્યા વેચાણ કિંમત ગુણ્યા 100। ઓકે, 3 ભાગ્યા 7.5 ગુણ્યા 100, એટલે 3 ભાગ્યા 7.5 ગુણ્યા 100 કરશો એટલે 40% આવશે। એટલે 40% તમારો પહેલો વસ્તુ કમ્પ્લીટ થઈ। બીજી વસ્તુ સમતુત બિંદુએ વેચાણ શોધવાનું, એટલે એનો મતલબ સમતુત બિંદુ શોધવાનું છે। તમે રૂપિયામાં શોધશો તો સૂત્ર શું મૂકશો? સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર, એટલે નફા જથ્થાનો ગુણોત્તર, એને પીવી ગુણોત્તર કહેવાય। બરાબર। तो स्थिर खर्च केटला है? तो जो स्थिर खर्च तमने दाखला में आपेला है, बराबर 3000। तो 3000 नो स्थिर खर्च है भाग्या 40% करशो एटले तमने 3000 भाग्या 40% एटले तमने 7500 रुपया मळशे। आ रुपया में मळशे तमने, आ समतुत बिंदु मळशे ते रुपया में मळशे। अने जो समतुत बिंदु तमारे एकम में शोधवुं छे, समतुत ये समतुत रही गयो, समतुत बिंदु एकम में शोधवुं छे। तो आपणे शुं लखवानुं? स्थिर खर्चा भाग्या फाळो। स्थिर खर्च केटला छे छोकराओ? 3000 ने फाळो केटलो छे? एकम दीठ फाळो केटलो रुपया छे? 3 रुपया। तो 3 रुपया वडे एकम दीठ भागाकार करशुं એટલે તમારો જવાબ આવશે 1000 એકમ। तो आ समतुत बिंदु तमने बंधेव में मळी गयुं, एकम में पण मळी गयुं अने रुपया में पण। ओके, आगळ वधीए। दाखला नंबर 3 पर शुं कीधेलुं छे? कुल वेचाण 11250 नुं होय ने तो सलामती गाळो शोधवानो छे। ओके, एटले तमने जरूरी वेचाण नुं सूत्र मूकवानुं छे के स्थिर खर्चा वत्ता नफो भाग्या पीवी। कहेवानो मतलब एम छे दाखला में के तमारुं वेचाण 11250 रुपया होय ने तो तमारे सलामती गाळो शोधवानो छे। तो आपणे एक काम करीए, अहींया बीजी एक वस्तु बी एड करी लईए, नफो पण शोधो। नफो शोधो, बराबर। एक वस्तु आपणे एक्स्ट्रा बी करीए कि 11250 होय तो तमारो सलामती गाळो अने नफो बंधेव शोधी। ओके, तो जो तमने वेचाण केटलो आपेलुं छे 11250, 11250 ए तमने नफो केटलो थशे ते शोधवानो छे। तो तमारी पासे स्थिर खर्च छे दाखला में, तो जो स्थिर खर्च केटलो आपेलो दाखला में 3000। स्थिर खर्च आपणे दाखला में केटलो आपेलो छे 3000। तो 3000 प्लस नफो अने पीवी गुणोत्तर तमे दाखला में केटलो शोध्यो छे छोकराओ? 40%। तो आ 40% अहींया करशो। आ 40% आपणे सामे लई जईए तो जो 11250 ना 40% करो केटला आवे छे? 4500। 4500 मांथी 3000 ने बाद करीए एटले तमने अहींया नफो मळी जशे। केटलो आवशे? 1500 रुपया नफो। बराबर। हवे तमारे सलामती गाळो शोधवानो छे। तो शुं शोधवानुं? सलामती गाळामां वेचाण मांथी
બાદ કરવાનું છે સમતુત બિંદુ. હવે જો સમતુત બિંદુ તમારી પાસે જે વેચાણ છે ને તમારી પાસે કેટલું આપેલું છે તમને 11,250. 11,250 નું વેચાણ રૂપિયામાં છે તો તમે સમતુત બિંદુ બી રૂપિયાવાળું કન્સિડર કરશો. કેટલા? 7500. ઓકે, ત્યારબાદ તમે માઇનસ કરશો 7500 માંથી, એટલે 11,250 માંથી 7500 બાદ કરશો એટલે તમને આવશે 3,350 રૂપિયા. કમ્પ્લીટ. આ થઈ ગયો સલામતી ગાળો. હવે જો તમારે ડાયરેક્ટ શોધવો છે તો અહીંયા જો નફો કેટલો આપેલો છે? 1500 અને તમારી પાસે સલામતી ગાળો કેટલો છે? 350. તો નફો 1500 અને તમને પીવી ગુણોત્તર કેટલો આપેલો છે? 40%. તો 1500 ભાગ્યા 40% કરો જો છોકરાઓ, 350 આવે છે. એટલે એક સૂત્ર છે ને, નફો ભાગ્યા પીવી ગુણોત્તર એટલે સલામતી ગાળો. બરાબર. તમે ડાયરેક્ટ પણ શોધી શકતે. મારે તમને એક્સ્ટ્રા કરાવવું હતું એટલે મેં તમને જરૂરી વેચાણ પર નફો પણ શોધાવડાવ્યું. બાકી તમે ડાયરેક્ટ આ જ કરવાનું હતું દાખલામાં. તો સલામતી ગાળો એટલે વેચાણમાંથી સમતુત બિંદુ બાદ. ઓકે, બસ મારે તમને એક્સ્ટ્રા શીખવાડવું છે, એ પર્પઝથી હું તમને થોડુંક એક્સ્ટ્રા પણ કરાવતો જાઉં. બરાબર, એ જ વસ્તુ તમને કામ લાગવાની છે એક્ઝામમાં. આગળ વધીએ. 350 ના નફા માટે જરૂરી વેચાણ શોધવાનું. 350 ના નફા માટે 350 ના નફા માટે જરૂરી વેચાણ. ઓકે, તો આપણે અહીંયા જરૂરી વેચાણનું સૂત્ર મારશું. સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા પીવી ગુણોત્તર. 3000 નો સ્થિર ખર્ચ હતો, તમને નફો કેટલો જોઈતો? 350. અને અહીંયા તમારી પાસે પીવી ગુણોત્તર 40% હતો, દાખલામાં તમે શોધેલો છે. હાર્યો બરાબર. ચાલો, તો 3000 વત્તા 350 ભાગ્યા 40%. 3000 વત્તા 350 ભાગ્યા 40%. 16,875. આટલા રૂપિયાનું વેચાણ જરૂરી છે ત્યારે તમે નફો આટલો કરી શકશો. ઓકે, હવે 11,250 ના વેચાણ હોય તો નફો શોધવાનો. 11,250 નું વેચાણ હોય તો નફો શોધવાનો. ઓકે, તો એ તો આપણે સ્ટાર્ટિંગમાં શોધી નાખ્યું. 11,250 નું વેચાણ હોય તો નફો. આ 5મો દાખલાનો તો જવાબ અહીંયા આપણે શોધી નાખ્યો. જો આપણી પાસે આ જે પોઈન્ટ હતો તે 5મા પોઈન્ટનો જવાબ આવી ગયો, અને આ જે પોઈન્ટ હતો એ 3જા પોઈન્ટનો જવાબ થઈ ગયો. કમ્પ્લીટ. તો જો છોકરાઓ, તમને મેં અલ્ટરનેટિવ મેથડ પણ શીખવાડું છું. ઓકે, ને મારો ઇન્ટેન્શન તમને શીખવાડવા પાછળનો એકદમ પૂરેપૂરો મેં ટ્રાય કરું છું મારી રીતે. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ 30 ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 30માં જો તમને એક માહિતી આપેલી છે 2 વર્ષની. ઓકે, 10 અને 11. આવા ક્વેશ્ચન એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે. ઓકે, તો ચલો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ છીએ. જો છોકરાઓ, દાખલામાં તમને વેચાણ આપેલું છે અને કુલ પડતર આપેલું. તો તમને ખબર, વેચાણમાંથી આપણે પડતરને બાદ કરીએ ને, વેચાણ કુલ પડતર છે. કુલ પડતર એટલે આમાં છે ને સ્થિર ખર્ચા પણ છે અને ચલિત ખર્ચા પણ છે. આની અંદર બંને પ્રકારના ખર્ચા આવી ગયા. તો તમે વેચાણમાંથી કુલ પડતર બાદ કરી દો એટલે તમને શું મળે? નફો. ઓકે, ઓકે, તો તમે નફો શોધી લો. કેટલા આવશે? જો 6 લાખમાંથી 5,40,000 બાદ કરીને તો 60,000 આવે, અને 7,20,000 માંથી તમે 6,20,000 બાદ કરો ને તો તમને મળશે 84,000 રૂપિયા નફો. આ તમે બાદ કરીને નફો પહેલા શોધી શકો છો. શોધાય નફો. હવે તમને નફા જથ્થાનો ગુણોત્તર શોધવો છે તો યાદ કરો, મેં તમને આગળના લેક્ચરમાં એક સૂત્ર આપેલું છે કે નફા જથ્થા ગુણોત્તરનું સૂત્ર શું આવશે? નફામાં તફાવત ભાગ્યા વેચાણમાં
તફાવત ગુણ્યા 100 બરાબર. હવે નફામાં તફાવત કેટલો છે? આમાં કેટલા રૂપિયાનો તફાવત છે? બંને નફો જ છે છોકરાઓ. જો બંનેમાં નફો જ થાય છે. 5.40 અને 6.36 પર તફાવત જે છે એ પછી માઇનસ કરીને તમને જે નફો મળ્યો છે તો 60,000 અને 84,000 વચ્ચેનો તફાવત કેટલો છે? તો આ જે તફાવત છે 24,000. અને વેચાણમાં તફાવત કેટલો છે? વેચાણમાં 6 લાખ અને 7,20,000 એટલે 1,20,000 નો તફાવત છે. બરાબર. વેચાણમાં તો તમને અહીંયા 24,000 ડિવાઈડ બાય 1,20,000 મળે એટલે તમે ઇન્ટુ 100 કરશો તો 24 ડિવાઈડ બાય 1,20,000 ઇન્ટુ 100 એટલે તમને આન્સર મળશે 20%. થઈ ગયું. સ્થિર ખર્ચા શોધવાના છોકરાઓ. તો જો આવા ટાઈપનો જ્યારે ક્વેશ્ચન આવે ને તો તમારે સ્થિર ખર્ચ શોધવા માટે શું કરવાનું? જરૂરી વેચાણનું સૂત્ર મૂકી દેવાનું. બરાબર. એટલે તમને આવી જાય સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા પીવી ગુણોત્તર. હવે જો જરૂરી વેચાણ કોઈ પણ એક વર્ષનું વેચાણ લઈ લો, ક્યાં તો 7,20,000 લઈ લો તો તમે નફો કેટલો લેશો? 84,000. ઓકે. એટલે 7,20,000 ની સામે તમારે અહીંયા નફો કેટલો લેવાનો છે? 84,000. અને તમારે પીવી ગુણોત્તર 20% કરવાનો છે, જે તમે અહીંયા શોધ્યો છે. પીવી ગુણોત્તર કેટલા ટકા શોધ્યો છે? આપણે 20% શોધ્યો છે ને, તો 20% ને તમે અહીંયા ભાગાકાર કરો એટલે તમને અહીંયા મળશે સ્થિર ખર્ચા. તો 7,20,000 ને તમે આની સાથે ગુણાકાર કરશો. 7,20,000 ગુણ્યા 20%. 7,20,000 ગુણ્યા 20% કેટલા આવે? 1,44,000. અને તમે એમાંથી 84,000 બાદ કરી દો ને છોકરાઓ એટલે તમને મળી જાય સ્થિર ખર્ચ. કેટલા આવશે? 84,000 માંથી બાદ કરવાથી તમને મળશે અહીંયા 60,000 રૂપિયા. શું મળશે? સ્થિર ખર્ચ. તો જો છોકરાઓ આ તો એક મેથડ મેં તમને બતાવી. બરાબર. આ સિવાયની ઘણી બધી મેથડ તમે ઉપયોગ કરી શકો. જેમ કે ફોર એક્ઝામ્પલ બીજી એક મેથડ બતાવજો. તમને મેં એમ કીધું છે પીવી ગુણોત્તર કેટલો આવ્યો તમારો? તો તમે બોલશો સર 20%. કેટલા ટકા? 20%. ઓકે. તો જ્યારે પીવી ગુણોત્તર 20% હોય તો ચલિત ખર્ચનો ગુણોત્તર કેટલો થાય? ચલિત ખર્ચ 80% થાય. બરાબર. 100 માઇનસ કરી દો, 100 માંથી 20 બાદ કરી દો, 80 આવી. એટલે ચલિત ખર્ચ તો ખબર પડી ગઈ કે સર 80% છે. તો આપણી પાસે અહીંયા જે પડતર છે ને, આ કુલ પડતર છે. ને કુલ પડતરનો મતલબ મેં તમને ઉપર લખેલો છે, જો સ્થિર વત્તા ચલિત. સ્થિર વત્તા ચલિત લખેલા છે, જો આ રહ્યા. એટલે 6,36,000 જે છે ને એ કુલ પડતર છે. કુલ પડતર છે. હવે આ જે 80% તમે કરો છો એ ચલિત ખર્ચ કોના હોય? વેચાણના. શેના? વેચાણના. વેચાણ કેટલું છે? 7,20,000. તો 7,20,000 ના તમે 80% કરી દો. કેટલા આવશે? 7,20,000 ના 80% કેટલા આવશે? 5,76,000. આ થઈ ગયો તમારો ચલિત ખર્ચ. તો બાકી કેટલો ખર્ચો બચે છે? 6,36,000 માંથી 5,76,000 બાદ કરી દો. કેટલા બચે છે? 60,000 બચે છે. આ 60,000 શું થઈ ગયા? સ્થિર ખર્ચ. જો આવ્યો સ્થિર ખર્ચ. એટલે ઘણી બધી મેથડ છે. આ સિવાય બી હજુ એક મેથડ છે, પેલું સ્ટેટમેન્ટ બનાવીને પણ તમે કરી શકો છો. મતલબમાં તમે ઘણી બધી રીતે દાખલો લાવી શકો છો. એવું કોઈ જરૂરી નથી કોઈ એક જ રીતે તમે જવાબ લાવી શકો. વેચાણ 5,40,000 હોય ને તો નફો શોધવાનો છે. વેચાણ 5,40,000 હોય તો નફો શોધવાનો છે. હવે આ પણ તમે બે રીતે શોધી શકો કે જેમ કે સર તમારું જે વેચાણ છે એ કેટલું છે? 5,40,000 છે. તો વેચાણ 5,40 છે. ચલિત ખર્ચના ટકા આપણે હમણાં જ શીખી ગયા ને કે આ 20% છે. તો ચલિત ખર્ચ કેટલા ટકા હોય? 80%. તો સર 5,40,000 ના 80% કરો તો કેટલા આવે છે? 4,32,000 આવે છે. તો 4,32,000 તમે બાદ કરી દો એટલે તમને જે મળશે એ તમારો ફાળો મળશે 1,08,000. આ થઈ ગયો તમારો ફાળો.
એમાંથી સર આપણે સ્થિર ખર્ચ બાદ કરી દઈએ તો સ્થિર ખર્ચા કેટલા છે આપણી પાસે 60,000. તો સર સ્થિર ખર્ચ 60,000 બાદ કરી દેવાથી શું મળે છે? તો સર 48,000 રૂપિયા. તો 48,000 રૂપિયા તમારો નફો થઈ ગયો. સિમ્પલ. હવે આ જ વસ્તુ તમે જરૂરી વેચાણનું સૂત્ર પણ કરીને મૂકી શકો છો. દાખલાનો જવાબ તો સેમ જ આવવાનો છે છોકરાઓ. કંઈ મતલબ રીત બદલવાથી જવાબ થોડી બદલાઈ જશે. જો તમને પ્રોપર વસ્તુનું નોલેજ હોય ને મેં તમને સ્ટાર્ટિંગના બેચ એકદમ પ્રોપર શીખવાડ્યું છે, જો એ તમને દિમાગમાં ઉતરવું હોય ને તો છોકરાઓ તમે તો હજુ શીખો છો. ઇંગ્લિશ મીડિયમવાળા છોકરાઓનું આ જ વસ્તુ છે કે સર સ્ટાર્ટિંગના બેચ જ મુખ્ય હતા, એટલે એ બેચ થઈ ગયા તો સમજી લો કે આખું ચેપ્ટર એ પરથી તમને કવર થઈ જાય છે. જ્યારે નુકસાન 12,000 છે તો વેચાણ શોધવાનું. નુકસાન છે છોકરાઓ, નુકસાન. ઓકે, તો ચલો જરૂરી વેચાણ શોધવાનું છે. તો સ્થિર ખર્ચા પ્લસ નફો, પરંતુ આપણે અહીંયા નુકસાન કરીએ છીએ એટલે આપણે નુકસાન શું કરવાનું? બાદ કરવાનું. ઓકે, નફો નહીં આવશે, અહીંયા શું આવશે? નુકસાન આવશે. ભાગ્યા પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચ કેટલા હતા? 60,000. તમને નુકસાન કેટલું જોઈતું હતું? કેટલો ખોટ કરવાનો હતો? 12,000ની ખોટ કરવાની હતી. તો 12,000ની ખોટ કરવાની છે તો અહીંયા 12,000 માઇનસ ભાગ્યા પીવી ગુણોત્તર કેટલો હતો? 20% હતો. હવે દાખલામાં પીવી ગુણોત્તર કેટલા ટકા છે? 20% છે. તો 48,000 ભાગ્યા 20% કરશો, બરાબર? તમે 60માંથી 12 માઇનસ કરશો એટલે 48 ભાગ્યા 20% એટલે તમને મળશે 2,40,000 રૂપિયા. આ થઈ ગયું તમારું જરૂરી વેચાણ. થઈ ગયું જરૂરી વેચાણ કમ્પ્લીટ. અને 1,20,000નો નફો. હવે અહીંયા જો નફો પૂછ્યો છે, 1,20,000ના નફો કમાવા માટે જરૂરી વેચાણ, બરાબર? ચલો તો આપણે નેક્સ્ટ ટોપિકમાં કરીએ છીએ જરૂરી વેચાણ. શું આવશે? સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા પીવી. સ્થિર ખર્ચ કેટલો છે છોકરાઓ? 60,000 ને નફો તમને કેટલો જોઈએ છે? 1,20,000. તમારી પાસે પીવી કેટલો હતો? 20%, બરાબર? જો તમારી પાસે સ્થિર ખર્ચ તમને હતો 60,000, આ રહ્યો આપણે બીજા જ પોઈન્ટમાં શોધેલા છે સ્થિર ખર્ચ. ઓકે, અને તમને નફો કેટલો કરવો છે? અહીંયા 1,20,000. તો 1,20,000 વત્તા સ્થિર ખર્ચ તમે એડ કરશો 60,000 એટલે તમને મળશે અહીંયા સૂત્ર પ્રમાણે 1,80,000. એના ભાગ્યા 20% કરી દો એટલે તમને રૂપિયા 9 લાખ મળશે. કમ્પ્લીટ. અને છઠ્ઠા પોઈન્ટમાં તમને લગભગ શોધવાનું કીધેલું છે સમતુત બિંદુ. ઓકે, ચલો તો અહીંયા આપણે શોધીએ સમતુત બિંદુ. શું આવશે? સ્થિર ખર્ચા વત્તા ભાગ્યા પીવી. સ્થિર ખર્ચ 60,000 ભાગ્યા પીવી કેટલા છે? 20%. કેટલા આવશે? 60,000 ભાગ્યા 20% કેટલા રૂપિયા આવે છે? રૂપિયા 3 લાખ. 3 લાખનું સમતુત બિંદુ છે. કમ્પ્લીટ. સિમ્પલ ક્વેશ્ચન હતો, તમને બધા જ પોઈન્ટ મેં ડિટેલમાં લખાવીને કરાવી દીધા છે. ઓકે, ચલો તો આગળ વધીએ. ચાલો નેક્સ્ટ. જે કિશન કંપની લિમિટેડ 31/3/2011 રોજ પૂરા થતા વર્ષની માહિતી નીચે મુજબ આપેલી છે. ઓકે, વેચાણ એકમ, નફા જથ્થાનો ગુણોત્તર, સલામતી ગાળો અને વેચાણ કિંમત. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, આના જેવા ક્વેશ્ચન સેમ એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે. હાલનો ચોખ્ખો નફો શોધવાનો છે. હાલનો ચોખ્ખો નફો શોધવાનો છે. તો જો છોકરાઓ વેચાણ એકમ 15,000 છે, સલામતીનો ગાળો 45% છે,
એટલે વેચાણ 15,000, સલામતી ગાળો 45%. તો જેટલું વસ્તુ તમે વેચો છો એના 45% સલામતી ગાળો છે. એનો મતલબ તમારી પાસે સલામતી ગાળો શોધવો હોય તો 15,000ના કેટલા ટકા કરવા પડે? 45%. ઓકે, 15,000 એકમના 45% કરો ને એટલે તમને ખબર પડી જાય કે 6750 6750 એકમ તમારા સલામતી ગાળાના છે. એટલે તમારે જો આમાં સમતુત બિંદુ શોધવું હોય તો તમને ખબર સલામતી ગાળો બરાબર શું આવશે? તો વેચાણમાંથી તમે સમતુત બિંદુ બાદ કરો. બરાબર, તો સલામતી ગાળો છે 6750, વેચાણ કેટલું છે? 15,000. તો તમને સમતુત બિંદુ મળી જાય. તો સમતુત બિંદુ કેવી રીતે મળશે? તો સમતુત બિંદુ આવશે 15,000 બાદ કરશો 15,000માંથી 6750 એટલે 8250 એકમ. તો જો તમે આ વસ્તુ ગમે તે મેથડથી કરી શકો છો. મેં તમને લખીને એક મેથડ બતાવી. તમે એમ પણ વિચારી શકો છો ઓપ્શન કે તમારી પાસે સલામતી ગાળો જે છે એ 45% હોય એટલે તમારું જે સમતુત બિંદુ જે છે એનું ખબર છે 55% જ થાય, કારણ કે બંને મળીને ટોટલ 100 થવા જોઈએ. એટલે એક 45 છે તો બીજો 55 જ થાય. એટલે તમારે જો સમતુત બિંદુ શોધવું હોય ને દાખલામાં, તો તમારે એકમ વેચાણ એકમ કેટલા છે? અત્યારે કેટલા એકમ વેચે છે? 15,000. 15,000ના 55% બી કરો ને તો બી તમને 8250 એકમ મળશે. કમ્પ્લીટ. હવે તમને દાખલામાં પૂછ્યું શું છે? તો દાખલામાં પૂછ્યું છે હાલનો ચોખ્ખો નફો કેટલો. અત્યારે કેટલા રૂપિયા નફો કમાઈએ છે? 15,000 એકમ વેચવાથી કેટલા રૂપિયા નફો કમાઈએ છે તે છે. ઓકે, તો જો તમને ખબર છે પહેલા પોઈન્ટમાં નફો શોધવાનો છે. તો નફો એટલે તમને ખબર છે સલામતી ગાળો ઇન્ટુ ફાળો કરીએ ને તો બી તમને મળી જાય, કારણ કે તમારી પાસે સલામતી ગાળો જે છે ને એ એકમમાં છે અને સલામતી ગાળો એકમમાં હોય એટલે તમારે મલ્ટીપ્લાય શું કરવાનો? ફાળો. અને સલામતી ગાળો જો રૂપિયામાં હોય તો મલ્ટીપ્લાય શું કરવાનું? તમારે પીવી ગુણોત્તર, એટલે તમને નફો મળી જાય. તો ફાળો તમારી પાસે છે, દાખલામાં નથી, પણ ફાળો શોધી શકાશે? યસ, બિલકુલ શોધી શકાશે. કારણ કે 60 રૂપિયાની વેચાણ કિંમતના 30% આપણે શું કરીએ છીએ? નફા જથ્થાનો ગુણોત્તર કરીએ છીએ. એટલે તમે એમ વિચારી શકો કે ફાળો જો છે એ 60 રૂપિયાની વેચાણ કિંમતના કેટલા ટકા છે? 30%. એટલે 6 તાલી 18 રૂપિયા તમારો ફાળો છે. એટલે તમે અહીંયા 18 સાથે મલ્ટીપ્લાય કરશો એટલે 6750 ઇન્ટુ 18 એટલે તમને 1,21,500 રૂપિયાનો તમને શું મળી જશે? નફો મળી જશે. બરાબર, આ રીતે તમે કરી શકો છો. હવે બીજી પણ ઘણી બધી રીત છે, પરંતુ એ રીત તમે શોધવા જશો ને તો આખું પેજ ભરાઈ જશે, કારણ કે તમને પછી સ્થિર ખર્ચ બી શોધવો પડશે. તમારે દાખલામાં સ્થિર ખર્ચ બી પછી શોધવો પડશે. ને ચલો સ્થિર ખર્ચ શોધાવી પણ દેવું. સ્થિર ખર્ચ કેવી રીતે શોધશો? તો બરાબર, સ્થિર ખર્ચ કેવી રીતે શોધશો? તો જો તમને સમતુત બિંદુ મળ્યું, કેટલું સમતુત બિંદુ મળ્યું? તમને દાખલામાં સમતુત બિંદુ કેટલું મળે છે? દાખલામાં તમને સમતુત બિંદુ મળેલું છે ને? હા, સ્થિર ખર્ચ ભાગ્યા, હવે આ સમતુત બિંદુ તમારી પાસે એકમમાં છે તો યસ, બિલકુલ એકમમાં છે. તો તમારે ફાળા વડે ભાગાકાર કરવાનો, ફાળો. એટલે અહીંયા સમતુત બિંદુ 8250 છે અને સ્થિર ખર્ચ આપણે શોધવા હોય તો સ્થિર ખર્ચ બી શોધાઈ જાય ફાળા વડે ભાગાકાર કરીને 18. હવે 18 સામે જાય તો શું થાય? ગુણાકાર. એટલે 8250 ગુણ્યા 18 કરશો ને એટલે 1,48,500 મળશે તમને સ્થિર ખર્ચનો. બરાબર. હવે એક વખત વેરીફાઈ કરવો છે કે આ નફો સાચો આવ્યો છે કે નથી આવ્યો. કરવું હોય તો જો હું તમને બતાવું, વેચાણ કેટલું કરેલું તમે? 15,000 એકમ. કેટલાના ભાવે વેચેલા? 15,000 એકમ. કેટલાના ભાવે વેચેલા?
60 ભાવે, વેચાણ કિંમત 60 છે. ઓકે, 15 ભાવે આ 60 ને વેચેલા, એટલે 9 લાખ રૂપિયાનું તમે વેચાણ કર્યું હશે. પછી ચલિત ખર્ચા બાદ કરશું એટલે તમને મળે ફાળો, અને ફાળામાંથી આપણે સ્થિર ખર્ચ બાદ કરીએ એટલે ફાળોમાંથી સ્થિર ખર્ચ બાદ થાય એટલે તમને શું મળે? નફો મળે. આ વાત ક્લિયર? આ તો સ્ટેટમેન્ટ ફિક્સ જ છે. ચલિત ખર્ચ કેટલો? તો જો છોકરાઓ, ચલિત ખર્ચ દાખલામાં તમને નથી આપેલો, પણ તમને ખબર છે અહીંયા 30% છે ને, તો 70% ચલિત ખર્ચ જ થાય. નફા જથ્થાનો ગુણોત્તર 30%, એટલે બાકીનું 70% ચલિત ખર્ચ જ થાય. એટલે અહીંયા 70% કરી દો ની 9 લાખના. જો કરો કેટલા આવે? 9 લાખના 70% કરો એટલે 6,30,000 આવશે તમારી પાસે, ને 6,30,000 તમે બાદ કરશો ને એટલે તમને 270 મળશે, જે તમારા 30% બરાબર જ થયા. જો આ 30% પીવી ગુણોત્તર હતો એ જ થઈ ગયો. અને હવે તેમાંથી સ્થિર ખર્ચ 1,48,500 ને બાદ કરો ને, 1,48,500, 1,21,500. જો મેં તમને બધી રીતે વેરીફાઈ કરીને આપ્યું છે, બરાબર? તો જેટલું તમે દાખલામાં વધારે ટેકનિક શીખશો ને એટલું જ કામ લાગશે, બરાબર? હું તો તમને બધી ટેકનિક શીખવાડવા માટે જ અહીંયા લેક્ચર તમને ડિલિવર કરું છું, બરાબર? બાકી તમને ચોપડીની અંદર બી બધા જવાબ આપેલા છે, ત્યાંથી જોઈને બી ગમે તે સૂત્ર સેટ કરીને તમે કરી જ શકો છો. ઓકે, તો તમને મેં બને તેટલી બેસ્ટ રીતે શીખવાડવાની કોશિશ કરું છું. કમ્પ્લીટ આ તમારો જવાબ બંને રીતે ટેલી થાય છે. ઓકે, આગળ વધીએ. હવે 2,43,000નો નફો, 2,43,000નો નફો ઓકે મેળવવા માટે જરૂરી વેચાણની રકમ શોધવાની છે. ઓકે, ચલો શોધી નાખીએ. બીજો પોઈન્ટ, જરૂરી વેચાણ રૂપિયામાં શોધવું છે, તો રૂપિયામાં. ઓકે, શું આવશે? સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચ કેટલો આવેલો? તો દાખલામાં હમણાં જ આપણે સ્થિર ખર્ચ શોધીને લાવ્યા આર્યા 1,48,500. નફાની વાત કરીએ છીએ તો નફો તમને કેટલો જરૂર હતો? 2,43,000નો નફો જરૂર છે આપણે. 2,43,000નો નફો જરૂર છે. પીવી ગુણોત્તર કેટલા ટકા છે? દાખલાની અંદર આપેલો છે 30%. તો 1,48,500 2,43,000 ભાગ્યા 30%. ઓકે, તો 13,05,000 નો તમને શું કરવું પડશે? વેચાણ કરવું પડશે. ક્લિયર આ વસ્તુ? ત્રીજી વસ્તુ શું પૂછવામાં આવેલી છે? જો ચલિત ખર્ચમાં 20% શું કરવાનો છે? ઘટાડો. તો નવું સમતૂર બિંદુ રૂપિયામાં શોધવાનું છે. ચલિત ખર્ચમાં શું કરવાનું છે છોકરાઓ? 20% ઘટાડો કરી દેવાનો. હવે ચલિત ખર્ચ તમને દાખલામાં આપેલો છે? નથી આપેલો. શોધવો હોય તો શોધાય. યસ, બિલકુલ. કેવી રીતના? કે સર 70% આપણો ચલિત ખર્ચ હતો ને, બરાબર ને? નફા જથ્થાનો ગુણોત્તર 30%, તો 70% શું થાય? ચલિત ખર્ચ થાય. અને વેચાણ કિંમત બી સર દાખલામાં આપેલી છે 60 રૂપિયા. ઓકે, એટલે સર વેચાણ કિંમત જે છે ને દાખલામાં 60 રૂપિયા આપેલી છે, અને એમાં ચલિત ખર્ચની તમે વાત કરો તો 70% સર ચલિત ખર્ચ છે. એટલે સર 60 રૂપિયાના 70% ચલિત ખર્ચ થયા ને, એટલે સર 42 રૂપિયાના ચલિત ખર્ચ આવશે, અને તમને અહીંયા 18 રૂપિયાનો શું મળશે? ફાળો, જે આપણે ઉપર જોઈ ગયા. હવે સર એ લોકો એમ કહે છે કે ચલિત ખર્ચમાં છે ને 20%નો ઘટાડો કરી દેવાનો. 20% ઘટાડી દો. ચલો એક કામ કરીએ, આમાં છે ને 20% સર ઘટાડી દો. 20% ઘટાડી દો એટલે 60 રૂપિયામાં તો કોઈ ચેન્જ નહીં થશે ને? 60ના 60 જ રહ્યા. તો ચલિત ખર્ચ 42ના 20% ઘટી જાય એટલે તમારો જે નવો ચલિત ખર્ચ આવશે ને સર 33.6 આવશે. એટલે સર તમે નવો ફાળો શોધશો તો 60માંથી 33.6 બાદ કરી દઈએ તો તમને 26.4 મળે.
એટલે સર તમે આમાંથી નવો પીવી શોધી શકો છો. નવો પીવી ગુણોત્તર શું આવશે? ફાળો ભાગ્યા વેચાણ કિંમત ગુણ્યા 100. 26.4 ભાગ્યા 60 ગુણ્યા 100 ભાગ્યા 60 કરીને ગુણ્યા 100 એટલે તમારી પાસે અહીંયા 44% તમને શું મળી જશે? નવો પીવી ગુણોત્તર. હવે તમને એ લોકો એમ કહે છે કે સમતુદ બિંદુ શોધો નવું, અને એ પણ રૂપિયામાં પૂછેલું છે ચોખ્ખું. એટલે અહીંયા લખશું સર સ્થિર ખર્ચા ભાગ્યા પીવી કરવાથી તમને સમતુદ બિંદુ મળે. સમતુદ બિંદુ 44%. હવે સ્થિર ખર્ચ કેટલા છે? દાખલામાં સ્થિર ખર્ચ આપેલા છે, તો યસ આપેલા છે દાખલામાં, આપણે શોધેલા છે. જો આર્યા સ્થિર ખર્ચ કેટલા આપેલા શોધેલા આપણે? 1,48,500. તો બસ એ જ 1,48,500 અહીંયા મૂકી દો. તો 1,48,500 ના 44% કરો, કેટલા આવે છે? આ થઈ ગયો તમારો ફાઇનલ કટ આન્સર. નવું સમતુદ બિંદુ. જૂનું સમતુદ બિંદુ આ રહ્યું, આપણે અહીંયા શોધેલું હતું, બરાબર? આ રહ્યું એકમમાં શોધેલું. રૂપિયામાં શોધવું હોય તો રૂપિયામાં બી શોધી શકાય, કારણ કે 60 રૂપિયા આપેલા છે. જો એકમને રૂપિયા સાથે ગુણાકાર કરો, એક એકમના 60 રૂપિયા આપેલા છે, ગુણાકાર કરશો એટલે પણ આવી જશે. ચલો આગળ વધીએ. ચોથો પોઈન્ટ, વેચાણ કિંમતમાં 25% વધારો કરવામાં આવે અને ચલિત ખર્ચમાં પણ 25% વધારો કરવામાં આવે અને સ્થિર ખર્ચમાં 30% વધારો કરવામાં આવે, છતાં હાલનો નફો જાળવી રાખવા માટે જરૂરી વેચાણની રકમ શોધો. બરાબર? જો છોકરાઓ, અત્યારે તમારી પાસે વેચાણ કિંમત કેટલી છે? અત્યારે દાખલામાં કેટલી છે? 60 રૂપિયા છે. 60 રૂપિયા છે. ચલિત ખર્ચ બી અત્યારે આપણે શોધેલો હતો 70% લેખે. ઓકે, આ બંને રકમ જે છે ને એમાં 25% વધારો કરવાનો છે. વેચાણ કિંમતમાં બી અને ચલિત ખર્ચમાં બી, બંનેમાં 25% વધારો કરવાનો, બંનેમાં. અને જે સ્થિર ખર્ચ હતા ને એમાં 30% વધારવાનો છે. આટલું પહેલા કરી લઈએ. ઓકે, આટલું પહેલા કરી લઈએ. જો ચોથા પોઈન્ટમાં શું કીધું છે? વેચાણ કિંમત જે છે એ 60 હતી, ચલિત ખર્ચ જે છે એ 42 હતો. એટલે આપણે 18 રૂપિયા શું મળતો હતો? ફાળો મળતો હતો. કહેવાનો મતલબ એ લોકોને એટલો છે કે આમાં પણ 25% વધારો કરી દો ને આમાં પણ 25% વધારો કરી દો, બંનેમાં. એટલે જો 60માં પણ 25% વધી જશે તો 75 થઈ જશે. ઓકે, અને 42માં પણ 25% વધી જશે ને તો 52.5 થઈ જશે. આ બાદ કરશો ને 75 માંથી 52.5 એટલે 22.5 આવશે. હવે તમે ભાગાકાર કરો અને નવો પીવી શોધો. ફાળો ભાગ્યા વેચાણ કિંમત ગુણ્યા 100. 22.5 ભાગ્યા 75 ગુણ્યા 100. 22.5 ભાગ્યા 75 ગુણ્યા 100. તો પાછો છોકરાઓ તમારો પીવી ગુણોત્તર 30% જ આવ્યો. કેમ આવું થયું ખબર છે? પહેલાં બી 30% જ હતો, અત્યારે બી 30% થયો. એનું કારણ છે છોકરાઓ, જ્યારે પણ વેચાણ કિંમત અને ચલિત ખર્ચમાં સરખા ટકાવારી વધારો થાય ને, સરખા, જો 25-25 બંનેમાં વધે છે, સરખો ટકાવારી વધારો, તો પીવી ગુણોત્તરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર પડતો નથી. જે 30% હતો તે 30% જ રહેશે. ઓકે, ચલો સ્થિર ખર્ચની વાત કરીએ. છોકરાઓ, સ્થિર ખર્ચ પહેલા કેટલા હતા? સ્થિર ખર્ચ પહેલા આપણી પાસે કેટલા હતા? આડિયા જો 1,48,500. એટલે 1,48,500 તમારે 30%નો વધારો સૂચવવાનો છે. 1,48,500 30%નો વધારો એટલે 44,550. અને આ એડ કરીને તમને આટલા રૂપિયા મળશે, 1,93,50. હવે તમને એમ કીધેલું છે જરૂરી વેચાણ શોધો.
બરાબર. જો તમને દાખલામાં પાછો લઈ જાઓ, શું પૂછ્યું છે વાંચો. તમારે એમ કીધેલું છે કે હાલનો નફો છે ને એ જાળવી રાખો છે. તો ખબર કેવી રીતે પડે હાલનો નફો કેટલો છે? આ રહ્યો હાલનો નફો 1,21,500. આ હાલનો નફો છે ને જાળવી રાખવાનો છે 1,21,500. બરાબર. એટલે જરૂરી વેચાણનું સૂત્ર મારશો તો શું આવશે? સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા પીવી ગુણોત્તર. તો તમારો જે સ્થિર ખર્ચ છે ને એ તો આવી ગયો. હાલનો નફો 1,21,500 જાળવી રાખો છે, અને નવો પીવી ગુણોત્તર તો પાછો 30% જ આવેલો. એટલે 1,21,500 ભાગ્યા 30% પાછા કરશું. બરાબર. 1,93,050 1,21,500 ને પ્લસ કરશું એમાં અને ભાગ્યા કરશું 30%. એટલે તમારો જે ફાઇનલ આન્સર આવશે એ 10,48,500 આવશે. આટલા રૂપિયાનું વેચાણ કરવું પડશે, ત્યારે અત્યારે જે નફો કમાઈએ છે ને એટલો જ નફાનો ટાર્ગેટ પૂરો થઈ જશે તમારો. થઈ ગયું. ચોથા પછી પાંચમો સવાલ. શું પૂછ્યું છે? 21,000ની ખોટ જાય તો સંભવિત વેચાણની રકમ શોધવાનું છે. 21,000ની ખોટ. ઓકે, તો જરૂરી વેચાણ શોધવાનું. જરૂરી વેચાણ તો જો શું આવશે? સ્થિર ખર્ચા માઇનસ ખોટ ભાગ્યા પીવી ગુણોત્તર. હવે અહીંયા સ્થિર ખર્ચ કયા લેવાના? તો જે જૂના હતા તે જ 1,48,500, અને તમને 21,000ની ખોટ કરવાની છે, તો પછી પીવી ગુણોત્તર બી જૂનો જ લેવાનો 30%, જે દાખલામાં પહેલાથી આપેલો છે તે. કેટલા આવશે? ₹4,25,000 રૂપિયાનું વેચાણ જરૂરી બનશે. આટલા રૂપિયાનું વેચાણ કરશું ત્યારે આપણું કામકાજ પૂરું થશે. બરાબર. જે આપણે ખોટ થશે, આટલા રૂપિયાનું વેચાણ કરશું એટલે ખોટ થશે. અને 9,90,000ના નફાએ સલામતી ગાળો શોધવાનો છે. 9,90,000ના નફાએ સલામતી ગાળો. તો સલામતી ગાળો શોધવો છે ને, તો નફા ભાગ્યા પીવી ગુણોત્તરનું એક સૂત્ર છે. તો નફો કેટલો છે? 9,90,000 ભાગ્યા પીવી ગુણોત્તર કેટલો છે? 30%. બરાબર. તો 30% સાથે ભાગાકાર કરી દો. 9,90,000 ભાગ્યા 30%, એટલે 33 લાખ રૂપિયા તમારો સલામતી ગાળો આવશે, ને આ પણ રૂપિયામાં આવશે. જો છોકરાઓ પૂરા ક્વેશ્ચનની અંદર આપણે છે ને પીવી ગુણોત્તર વડે ભાગાકાર કરીએ છીએ, એટલે જે પણ રકમ આવે એને રૂપિયામાં લખજો. બરાબર. એમ તો આ જ દાખલો આખો એકમમાં પણ કરી શકીએ છીએ, કારણ કે એકમ પણ અવેલેબલ છે. ઓકે, તમારી પાસે એકમ દીઠ કિંમત પણ અવેલેબલ છે. ઓકે, ચલો તો આજે આપણે આટલું રાખીએ. ઓકે, જો તમને વિડીયો નહીં સમજ પડે, કોઈ પણ ક્વેરી હોય તો મને મેસેજ કરી શકો છો. બરાબર. તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે ટેલિગ્રામ ચેનલની. ત્યાં મેં પેપર પણ સોલ્વ કરીને એના સોલ્યુશન ત્યાં સેન્ડ કરું છું ટેલિગ્રામ ચેનલ પર. જેવી એક્ઝામ આવશે અને જેવા તમને અહીંયા વિડીયો પ્રોવાઈડ કરવામાં આવશે, એ વિડીયોના જે PDF ફોર્મ છે એ તમને ત્યાં પ્રોવાઈડ કરવામાં આવશે ટાઈમ ટુ ટાઈમ. ઓકે, તો પહેલાં તમે વિડીયો બધા પૂરા કરશો, પછી તમને ત્યાં PDF પ્રોવાઈડ થઈ જશે. ઓકે, ગુડ બાય, ટેક કેર. અને જો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો અને શેર કરજો, એટલે બીજા કોઈ છોકરાઓને પણ એનો બેનિફિટ મળી શકે. ઓકે, ગુડ બાય, ટેક કેર.